અરે કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માઢ. કંઈક રાણા ને કંઈક રાજીયા, એ તો છોડી હાલ્યા સંસાર. માટે તે હરિનો રસ પીજીએ. મારા ને તમારા મહાપુરુષોએ, આપણા સંતોએ આપણા ભજનોમાં બહુ સરસ વાત કરી કે કઠણ ચોટ છે કાળની. જ્યારે કાળ હામો આવે તેથી હારા હારા માણસના અહીંયા છે થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે, કારણ કે મોત હામું આવે છે. અને મોતનો બીક કોને નો લાગે, મોતનો ડર કોને નો લાગે? કારણ કે મોતનો દેવતા એ મૃત્યુનો દેવતા એટલે યમદેવ છે. અને યમદેવનું એટલું ભયંકર રૂપ કે હારા હારા માણસને યમરાજનું નામ પડતાની સાથે અહીંયા બેહી જાય. અને ઈ યમરાજનો આપણે ઇતિહાસની વાત કરવી છે કે યમરાજનું આટલું બધું ભયંકર રૂપ કેમ છે. અને યમ પાછો ખાલી યમ નહીં, એ તો રાજા થયો અને મૃત્યુનો દેવતા બન્યો કે સમગ્ર દુનિયાની અંદર જેટલા જીવ છે એને એની પાસે લાવવામાં આવે અને એના પાપ પુણ્યનો ન્યાય કરી અને એને શું દંડ આપવો કે શું સારી પરિસ્થિતિમાં મોકલવો જીવને, એ એની પાસે આખું રાજ છે. તો આવો કદરૂપો હોવા છતાં, આવો ભયંકર રૂપ હોવા છતાં એને આ રાજ કેવી રીતે મળ્યું? અને બધા જ દેવી દેવતાઓ તો રૂપાળા હોય, તો આ યમરાજ આટલો બધો ભયંકર કેમ છે? આનું રૂપ આવું ભયંકર કેમ છે? એની આ વાત આ ઇતિહાસની અંદર આવે છે કે એનું રૂપ ભયંકર શા માટે બન્યું, એ રાજા મૃત્યુનો દેવતા શા માટે બન્યો, અને એના માતા પિતા કોણ છે, એના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. યમરાજના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય તો એનું મૂળિયું તપાસવું પડે કે એના માતા પિતા કોણ છે. અને માતા પિતાનું જાણવું હોય તો આપણે ઠેઠ મૂળિયા સુધી જવું પડે. અને એના મૂળિયાની શરૂઆત છે એ ભગવાન શિવથી થાય છે. કે ભગવાન શિવ છે એ એકવાર બ્રહ્માજી પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મારે એવી એક શાંત જગ્યાની જરૂર છે, એવી મને એક જગ્યા આપો કે જ્યાં હું શાંત મનથી તપસ્યા કરી શકું. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ પોતાનું જ આહ્વાન કરી અને પોતાના શરીરમાંથી બીજું એક સ્વરૂપ પ્રગટ કર્યું. એ વિશ્વકર્માજી, બ્રહ્માજી એ જ વિશ્વકર્માજી છે. એ પોતાનું બીજું સ્વરૂપ એવું પ્રગટ કર્યું, એ વિશ્વકર્માજી. અને એ વિશ્વકર્માજી છે એ પાંચાલ વંશના આદિ પુરુષ કહેવાય છે. અને વિશ્વકર્માજી પછી પોતે હિમાલયનું સર્જન કરે છે. અને એ હિમાલય ઉપર જઈ અને ભગવાન શિવ તપસ્યા કરે છે. પણ વિશ્વકર્માજીના લગ્ન કાચના દેવી સાથે થયા અને એનો સંસાર આગળ વધ્યો. એટલે એને ત્યાં 5 દીકરાઓ અને એક દીકરી જન્મી. પેલો દીકરો મનુ, જે પંચાલ વંશ કહેવાય, એમાંથી લુહાર જ્ઞાતિ થઈ. અને બીજો દીકરો મય, એ જાંગીડ વંશ, એમાંથી સુથાર જ્ઞાતિ. અને ત્વષ્ટા એ તામ્રકાર છે, એટલે એમાંથી કંસારા થયા. અને શિલ્પી એ કડિયા જ્ઞાતિ. અને જે દેવયજ્ઞ છે એ ઝવેરી વંશ, એટલે કે એમાંથી સોની થયા. એટલે આ 5 દીકરાઓ છે એનો આખો આ વંશજ. અને એક દીકરી એટલે રન્ના દેવી. કાચના દેવી અને વિશ્વકર્માજી એ બંને પતિ પત્નીના 5 દીકરાઓ અને 6ઠી દીકરી એ રન્નાદે. એ રન્નાદે એટલે આપણે જે રાંદલમાં કહી છીએ એ રાંદલમાં. અને વાતની શરૂઆત હવે થાય છે કે એ રાંદલમાં હતા, એ ખૂબ જ સ્વરૂપવાન હતા, એટલા બધા રૂપાળા હતા કે એની ઉપર કશ્યપ ઋષિ અને અદિતિ દેવીનો જે પુત્ર છે સૂર્યનારાયણ, એ સૂર્યનારાયણ આ રાંદલમાં ઉપર મોહી ગયા. અને પછી પોતાની જનેતા અદિતિને કીધું કે મારું માંગું નાખો, મારે એની સાથે લગ્ન કરવા છે, રાંદલ સાથે લગ્ન કરવા છે. એટલે પછી તો રાંદલમાં અને સૂર્યદેવના લગ્ન થાય છે. અને સૂર્યદેવના અને માં રાંદલના લગ્ન થયા પછી તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો.
સૂર્યદેવ અને રાંદલમાનો દીકરો એટલે શ્રવણિક. એ શ્રાવણિકનો જન્મ થયો પછી સમય જાતા એમ કહેવાય છે કે બીજા એક દીકરી અને દીકરાનો જન્મ થાય છે. એનું નામ દીકરો ઈ યમ અને દીકરી ઈ યમુના. આ જે યમરાજ છે ને એ રાંદલમાં અને સૂર્યનારાયણના દીકરા છે. પણ ત્યારે તો આ તો સૂર્યનારાયણનો દીકરો એટલે અદ્ભુત રૂપ હતું આના. યમ અને યમુના બંનેમાં અદ્ભુત રૂપ હતું ભાઈ. કદરૂપા નહોતા, પણ કદરૂપા ક્યારે બને છે એની કહાની આગળ આવશે. પણ એ યમ અને યમુનાનો જન્મ થયો એ ધીરે ધીરે એમ કહેવાય છે કે મોટા થતા જાય છે. એમાં ઉનાળાનો એવો સમય આવ્યો ત્યારે સૂર્યદેવ એટલા બધા તપે, એનું તેજનું કોઈ પાર ન હોય. અને એવા તેજમાંથી જ્યારે રનાદેના ઓરડે એમ કહેવાય છે કે સૂર્યદેવ આવે છે ત્યારે રાંદલમાંથી સૂર્યદેવનો પ્રકાશ જોઈ ન શકાણો અને આંખો વિચાઈ ગઈ. એટલો બધો પ્રકાશ હતો, એટલું બધું તેજ હતું કે રાંદલમાની આંખો વિચાઈ ગઈ, એની સામે ન જોઈ શક્યા એટલું તેજ. અને આંખો વિચાઈ ગઈ અને એટલો બધો પ્રકાશ હતો કે ઘણા સમય સુધી આંખો બંધ ને બંધ રાખી, આંખો ખોલી ન શક્યા. અને એ વખતે સૂર્યનારાયણને ખૂબ જ ક્રોધ આવ્યો અને કીધું કે હું આખો દિવસ આ દુનિયાને અંજવાળું દેવા માટે જાઉં અને જ્યારે હું ઘેરે આવું ત્યારે તમે મારી સામે પણ ન જુઓ અને મને જોઈને આંખ વીચી જાઓ. એટલો બધો ક્રોધ આવી ગયો ભાઈ. અને ત્યારે માં રાંદલમાં છે એ હજી આંખો તો ખોલી જ નથી શકતા. એ પોતાના બંને હાથ જોડીને કહે છે કે સ્વામી, એવું કાંઈ નથી, તમે જે વિચારો છો એવું કાંઈ નથી, પણ આ ઉનાળાનો સમય તમારું તેજ વધી જાય આવું ક્યારેય બન્યું નથી. પણ આ વખતે તમારું એટલું બધું તેજ છે કે હું તમારી સામે જોઈ ન શકી. તમારા તેજથી મારી આંખો બંધ થઈ ગઈ. હજી પણ તમારું તેજ એટલું છે કે હું આંખો ખોલી નથી શકતી. છતાંય સૂર્યદેવ માન્યા નહીં અને એટલું કહે છે કે નહીં દેવી, તમારા જનેતાએ મારી સાથે તમને પરાયણે પરણાવ્યા છે. મેં માંગુ નાખ્યું ને પરાયણે પરણાવ્યા એટલે તમે આવું બધું કરો છો. મને એવું લાગે છે કે નહીં સ્વામી, મારી વાત ઉપર વિશ્વાસ કરો અને હું તમારા આ તેજને સહન નથી કરી શકતી ને એટલે મારી આંખો બંધ થઈ ગઈ. અને છતાંય મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરો. અને છતાંય સૂર્યનારાયણ સમજ્યા નહીં અને કીધું કે હું તને શ્રાપ આપું છું. અને સૂર્યદેવ છે ઈ શ્રાપ આપે છે કે મારા કરતા તને તારા બે સંતાનો જે છે ને ઈ બહુ વાલા લાગે છે. મને તો તે દૂર જ કરી દીધો છે. મને જોઈને તો તું આંખો વીચી જા. અને તારા સંતાનોની સામે તારી આંખો છે એ કેટલી કરુણતા ભરી હોય, કેટલી પ્રેમ ભરી હોય. તારા સંતાનોને તું જે પ્રેમ કરશો એ પ્રેમ તારી આંખોમાં મારી પ્રત્યે ક્યારેય મને દેખાણો નથી. એટલે હું તને શ્રાપ આપું છું કે તું જે અતિશય જે તારા બે સંતાનો યમ અને યમુના એને જે પ્રેમ કરશો ને એમાંથી તારો દીકરો યમ એનું રૂપ છે એ ભયંકર થઈ જશે અને યમુના છે ને એ શ્યામ વર્ણી થઈ જશે. આ શ્રાપ આપી દીધો. પણ પોતે વિચાર ન કર્યો કે મેં શ્રાપ મારા પત્ની રાંદલને નહીં પણ મારા બંને દીકરી દીકરાને શ્રાપ આપ્યો છે. એવો જરાય વિચાર મનની અંદર ના આવ્યો. અને રાંદલમાને અહીંયામાં એટલું બધું દુઃખ થયું કે આહા, જે વ્યક્તિ પોતાના જ સંતાનોને આવો ભયંકર શ્રાપ આપી દેતો હોય તો મારાથી હવે અહીંયા રહેવાય નહીં. પણ જો હું મારા સંતાનોને લઈ જાઉં તો સૂર્યદેવ ત્યાં આવીને પાછા લઈ જશે. હવે કરવું તો કરવું શું? એટલે પોતાની અંદર ભક્તિ તો એટલી હતી, કારણ કે એટલે તો એ દેવી કહેવાય ને એટલે તો સૂર્યનારાયણની સાથે એના લગ્ન થયા. ઈ રાંદલમાં છે એ પોતાનું બીજું એક પડછાયામાંથી એક સ્વરૂપ તૈયાર કરે છે. આપણે જે રાંદલમાના બે ફોટા જોઈએ છીએ ને, બે મુખ જોઈએ છીએ અત્યારે ફોટાની અંદર.
રાંદલમાનું મુખ એકલું ન હોય, બે હોય. ઈ શા માટે એની વાત પણ અહીંયા આવે છે કે રાંદલમાએ પોતાનું બીજું પડછાયાની અંદરથી ઈ સ્વરૂપ પ્રગટ થયું, એટલે એનું નામ છાયા. ઈ રાંદલમાની કોપી ટુ કોપી જ હતું. એટલે છાયાને કીધું કે તારે આ મારા બાળકોને હાચવવાના છે. શ્રાવણિક મોટો અને યમુના, આ ત્રણે બાળકોને તારે હાચવવાના છે, અને હું તો મારા પિયર જાઉં છું. એટલે રાંદલમાએ પોતાના છાયા સ્વરૂપે આ બીજું રૂપ પ્રગટ કર્યું. એટલે માતાજીના 2 લોટા તેડવામાં આવે છે. અને આ વાર્તાની અંદર એ પણ આવશે કે રાંદલમાનો ઘોડો શું કામ આપણે ખૂંદીએ છીએ, એની પણ વાત આવશે. અને યમરાજ આટલું બધું ભયંકર રૂપ થયું એનું કારણ આ સૂર્યનારાયણે શ્રાપ આપ્યા. પણ ઈ રાજા ક્યારે બને છે, મૃત્યુનો દેવતા ક્યારે બને છે, એની પણ આગળ વાત આવશે કે રાંદલમાં છે એ પોતાની છાયા રૂપે ઈ પોતાના પડછાયાને તો મૂકીને ગયા અને પોતે રિસાઈ અને પિયરમાં વ્યા ગયા. અને સમય જાતા પોતાના પિતા જે વિશ્વકર્માજી છે એ કહે છે કે બેટા તે ખોટું કર્યું કહેવાય. જે રિસાઈને પિયરમાં આવે એ દીકરી એના કઈ ગુણ ન કહેવાય. બેટા તારે પાછું પિયરમાં નહીં પણ સાસરિયામાં સૂર્યદેવની સાથે રહેવું જોઈએ. અને તું એને છેતરીને આવી છો, તારો પડછાયો ત્યાં મૂક્યો છે. સૂર્યદેવને તો એમ જ થાય છે કે આ રાંદલ જ છે, પણ તે તારા પતિને છેતર્યા છે. અને રાંદલમાં કહે છે કે મને મારી જે ભૂલ છે એ સમજાય છે, અને મારે રિસાઈને આવવાની જરૂર નહોતી, પણ હવે કરું તો કરું શું? હવે હું પાછી સાસરિયામાં સૂર્યદેવને ઘેરે જાઉં કે નહીં? બેટા તારાથી પાપ થઈ ગયું કહેવાય. પતિ તો પરમેશ્વર કહેવાય. એટલે હવે તારે સૂર્યનારાયણની તપસ્યા કરી અને એને પ્રસન્ન કરવા જોઈએ. અને એ તારા ઉપર જ્યારે પ્રસન્ન થાય ત્યારે જ તારું આ ઋણ ચૂકવાય, ત્યારે જ આ તારું પાપ ધોવાય. અને ત્યારે માં રાંદલ છે એ પોતે જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે અને ઘોડીનું સ્વરૂપ લીધું. સફેદ ઘોડીનું સ્વરૂપ રાંદલમાં એ લીધું અને ઘોર જંગલની અંદર એક પગે ઊભા રહી અને તપસ્યા શરૂ કરી. ત્યારે નારદજીને એમ લાગ્યું કે આ વાત છે એ સૂર્યનારાયણને કરવી જોઈએ. આ દેવી રાંદલ છે એ તો અહીંયા તપસ્યા કરે છે, અને પોતે ધરતી પર ઉતરી અને માં રાંદલને કહે છે કે આવી રીતે ઘોડીના સ્વરૂપે તમારે તપસ્યા કરવાની શું જરૂર પડી? અને ત્યારે કહે છે કે મેં મારા પતિ સૂર્યદેવને છેતર્યા છે, એટલે પાપનું પ્રાયશ્ચિત કરું છું અને સૂર્યનારાયણનું જ હું તપસ્યા કરું છું. અને એનું તપ કર્યા પછી સૂર્યનારાયણ પ્રગટ થઈ અને મારી ઉપર રાજી થાય અને મારા બધા પાપ ધોવાય. કે તો ન્યા બીજી કોઈ રાંદલ દેખાય છે, ઈ કોણ? કે ઈ તો મારી છાયા છે અને મારા સંતાનોને સાચવે છે. હે કે હા, કે તમે મારી સાથે હાલો, સૂર્યદેવ સાથે તમારું હું સમાધાન કરાવી દઈશ, તમારે તપસ્યા કરવાની જરૂર નથી. અને રાંદલમાં કહે છે કે નહીં, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. અને પછી નારદજી તો ત્યાંથી નીકળી ગયા અને રાંદલમાં છે એ સફેદ ઘોડીના સ્વરૂપે એક પગે ઊભા રહી અને એક પગ ઊંચો રાખીને એવી તપસ્યા કરી. અને એક બાજુ એવી ઘટના બને છે કે જે છાયા છે એને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયેલો. છાયાને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયેલો. એનું નામ શનિ. આજે જે આપણે શનિ દેવ કહીએ છીએ ઈ શનિદેવનો જન્મ થયો. અને પછી શનિદેવને ઈ છાયા છે એ વધારે હાંચવે અને યમ અને યમુનાને હેરાન કરે. આવી ઘટના બની એટલે એકવાર જે છાયા છે એને આ યમ છે એ એક લાત મારી લે છે અને કહે છે કે તમે વારો તારો કરો છો. અને ત્યારે આ સૂર્યદેવ આ દ્રશ્ય જોવે છે અને આ યમરાજે પોતાની જનેતા છાયા એને લાત મારીને
એટલે લાત મારતાની સાથે જ એમ કહેવાય છે કે છાયા છે એ યમરાજને એમ કહેવાય છે કે શ્રાપ આપે છે ને કહે છે કે તારી બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ જશે અને તે જે પગથી મને લાત મારી છે એ પગમાં કીડા પડશે. આ શ્રાપ સાંભળીને સૂર્યદેવ છે એ તપી ગયા ભાઈઓ, કે કોઈ જનેતા પોતાના જ હગા દીકરાને શ્રાપ કેવી રીતે દઈ શકે. મનમાં એ વિચાર આવ્યો અને પાછો બીજો વિચાર પણ એ આવ્યો કે મેં પણ મારા દીકરા યમને અને યમુનાને શ્રાપ આપ્યા હતા, પણ આ બાપ છે એ કદાચ આવું કરી શકે ક્રોધમાં, પણ હગી જનેતા કોઈ દી પોતાના દીકરાને શ્રાપ આપે નહીં. મને એવું લાગે છે કે આ કોઈ સ્ત્રી બીજી હોવી જોઈએ, કોઈ અલગ હોવી જોઈએ. એટલે સૂર્યનારાયણ તપી ગયા અને છાયાને કીધું કે જે હોય તે સાચું બોલજે, તું રાંદલ નથી, તું કોઈ બીજી હોય એવું લાગે છે, નહીતર જો જૂઠું બોલીશ તો મારા પ્રકાશથી તું ભસ્મ થઈ જઈશ. અને ત્યારે છાયા પોતાના બે હાથ જોડી અને કહે છે કે નાથ, હું રાંદલ નહીં પણ હું છાયા છું, રાંદલનો છાયો છું. કે તારે આવવાનું કારણ શું અને રાંદલ ક્યાં? કે રાંદલ તો રિસાઈને પિયરમાં ગયા છે અને યમ અને યમુનાને સાચવવા માટે મને અહીંયા છોડીને ગયા છે. હે કે હા, સૂર્યનારાયણને વિચાર આવ્યો કે મેં મારા સંતાનોને શ્રાપ આપ્યા એટલે રાંદલને જાવું પડ્યું. રાંદલનો વાંક નથી, પણ હવે તો એને તેડવા માટે પાછા જવા પડશે. હજી એવો વિચાર કરે છે ત્યાં નારદજીએ આવીને કીધું કે પ્રભુ, આ છાયા છે અને તમારી રાંદલ તમારી તપસ્યા કરે છે. હે કે હા, ઈ ઘોડીના સ્વરૂપે તપસ્યા કરે છે અને તમે ત્યાં જાઓ અને ઘોડાનું સ્વરૂપ લઈને જ જજો. એમ કે હા, અને સૂર્યનારાયણ છે સફેદ ઘોડાનું રૂપ લઈ અને જે જગ્યાએ માં રાંદલ તપસ્યા કરતા હતા ત્યાં જઈ અને પોતે જે રાંદલમાં એક પગે ઊભા ઊભા તપસ્યા કરે છે અને સૂર્યનારાયણ છે એ સફેદ ઘોડાનું રૂપ લઈ અને ત્યાં જઈ અને એની સામે નાચવા માંડ્યા અને રાંદલમાં એને ઓળખી ગયા અને હસવું આવી ગયું. અને પછી બંને જણા થોડુંક નાચ્યા પછી એ ઘોડાના જ સ્વરૂપમાં રહ્યા અને ત્યાં એમ કહેવાય છે કે તેણે સંસાર માંડ્યો. અને સંસાર માંડ્યો એટલે ત્યાં પણ એને એક બે દીકરા અને એક દીકરી થઈ. ઘોડાના સ્વરૂપમાં એ અશ્વિની અને કુમાર, એ બે દીકરાઓ, એના મુખ પણ ઘોડા જેવા જ છે અને એના મંદિર પણ છે. અને એક દીકરી થઈ એ તાપી, એ આજની જે તાપી નદી છે ઈ. અને જે જગ્યાએ આ બંને પતિ પત્ની એટલે કે સૂર્યદેવ અને માં રાંદલ જે ઘોડાના સ્વરૂપે મિલન થયું હતું એ જગ્યાને આજે પણ રાંદેર તરીકે ઓળખવામાં આવે છે. અને પછી તો સૂર્યનારાયણ અને માં રાંદલ છે એ સૂર્યલોકમાં જાય છે અને શનિદેવને એવું કંઈક કાળું રૂપ હતું એટલે આશીર્વાદ આપ્યા કે તમે એક દેવતા તરીકે પૂજાશો અને કળિયુગમાં તમારી પૂજા થશે. અને યમરાજને જે શ્રાપ આપેલો હતો છાયાએ, એ શ્રાપમાંથી મુક્ત કર્યા. અને યમરાજનું આવું ભયંકર રૂપ તો થઈ ગયું હતું, પણ એ પોતાના જ શ્રાપ જે દીધેલા હતા એ પાછા વળે એમ હતા નહીં. એટલે એને એમ કહેવાય છે કે કીધું કે ભલે તમારું ભયંકર રૂપ હોય પણ સૂર્યદેવ કહે છે કે હું તમને આશીર્વાદ આપું છું અને મૃત્યુના દેવતા તરીકે, ન્યાયના દેવતા તરીકે તમને હું નિમણૂક કરું છું. અને ન્યાયના દેવતા અને તમે રાજા તરીકે દરેક જીવને એના દંડ ભોગવવા માટે તમે દંડ આપશો. જે જીવે પુણ્ય કર્યું છે એને તમે સારી દિશા આપશો, સારો અવતાર આપશો. હું તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને મૃત્યુનો દેવતા એટલે કે મૃત્યુનો રાજા બનાવું છું. અને ત્યારે એમ કહેવાય છે કે આ યમ છે એ યમરાજ બન્યા અને યમુના નદીને કીધું કે તમે
જે શ્યામવર્ણી થઈ જશો એ મેં તમને શ્રાપ આપ્યા હતા અને તમે શ્યામવર્ણી બની ગયા છો, પણ ધરતી ઉપર તમારે જવાનું છે અને પવિત્ર નદી તરીકે તમે ઓળખાશો. તમારું પાણી ખૂબ જ પવિત્ર હશે એટલું નહીં, પણ ભગવાન વિષ્ણુ છે એ જ્યારે કૃષ્ણના રૂપમાં આવશે ત્યારે એના ચરણો તમને અડશે અને એના પેલા જે પવિત્ર હશો એના કરતાંય ડબલ પવિત્ર થશો અને તમારું માન વધશે અને દુનિયા તમારી પૂજા કરશે. એ સૂર્યનારાયણે એને આશીર્વાદ આપ્યા. આવો કંઈક ઇતિહાસ હતો યમરાજનો. તો આપણે હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય માતાજી, જય જોગમાયા. જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.